ढूंढा अपना शरीर, वहाँ में पाया लखमीर, गुरु में बन गया रे फकीर जी। ढूंढा अपना शरीर, वहाँ में पाया वहाँ में पाया अलख अमीर, मैं बन गया रे फकीर जी। ऐ जी बन गया रे फकीर जी। जन्मो जन्म का मेल सड़िया, ऐ जी धोबी मिलाया पीर जी। जन्मो जन्म का आवा मेल सड़िया, ऐ जी धोबी मिलाया पीर जी। धर्म घाट पर देह पछाड़ा, धर्म घाट पर ऐ जी दे पछाड़ा, ऐ जी नाया नीरमण नीर, गुरु बन गया रे फकीर जी। ऐ जी नाया नीरमण नीर, गुरु तो बन गया रे फकीर जी। बन गया फकीर, हमें पाया पाया ऐ जी पाया अलख अमीर, गुरु में तो बन गया रे फकीर जी। अजंपाना जाप जपिया, मैं तो जंपाना आवा जाप जपिया, तब आई धीर जी। ऐ जी तब आई धीर जी। नूरत सूरत एक कीनी जी जी जी, संतो भाई नूरत सूरत एक
तो बन गया रे फकीर जी, बन गया फकीर। ए मैं तो पाया पाया पाया, मैंने पाया अलख अमीर, गुरु हूँ तो बन गया रे फकीर जी। विना वादळ वीज समके, झरमर बरसे मेघ जी। ए विना वादळ आवे वीज समके समके, ए जी झरमर बरसे मेघ जी। अनहद नौबत वागे निस दी, अनहद नौबत वागे निस दी। ए जी ज्ञान घर है गंभीर भाई, आओ ज्ञान घर है गंभीर, गुरु बन गया मैं फकीर जी, बन गया फकीर फकीर। हद चले सो ओलिया बेहद चले सो पीर, हद अनहद दोनों चले, उसका नाम है फकीर फकीर। वह में पाया अलख अमीर, गुरु जी हूँ तो बन गया फकीर जी। ऐ सुरता सुन में जाके ठहरी, ए जी अवघट घाट घड़ाई जी। ए सुरता सुन में जाके ठहरी, ए जी अवघट घाट घड़ाई दी। तन को तोड़ा मन को जोड़ा जोड़ा, तन को तोड़ा मन को जोड़ा, ए जी अमर हुई
गुरु हूँ तो बन गया रे फकीर। ए डूंगर सड़िया मैं तो देखी मढ़िया मढ़िया, ए जी भैया मैं सूरवीर जी। ए डूंगर सड़िया ने आज देखी मढ़िया मढ़िया, ए जी भैया मैं सूरवीर जी। दास सतार ए गुरु कृपा थी, दास सतार जय गुरुदेव। ए गुरु कृपा से ए जी अमर हुई जागीर, गुरु में तो बन गया रे फकीर जी। दास सतार सतार ए गुरु कृपा से ए जी अमर हुई जागी। आओ आओ तेरे अंदर दास सतार सतार गुरु कृपा से ए जी अमर हुई रे जागीर, हूँ तो बन गया रे फकीर जी। गुरु कृपा से ए जी अमर हुई जागी, मैं तो बन गया रे फकीर जी। ढूंढा अपना शरीर शरीर में पाया पाया पाया, ए जी पाया अलग अमीर, हूँ तो बन गया रे फकीर, ए जी बन गया रे फकीर जी। જગદીશભાઈ મજામાં? સતાર બાપુ સંતવાણીમાં કહે છે કે મેને ઢૂંઢા અપના શરીર, મેં મારા શરીરની ખોજ કરી। શરીરની ખોજ કરે ને એ હાસો પીર છે કે આપણે આખી દુનિયાની ખોજ કરીએ, હે પસાતે કરીએ આખી દુનિયાની, પણ આપણી કોઈ દી આપણી ખોજ કરી? આપણા શરીરની કોઈ દી? હે જોવો તો ખરી આ અજાયબી કુદરતી રસી નાખી, હે
કે દુનિયાનો કોઈ પણ વિજ્ઞાની મહાભારતની અંદર આપણે વિજ્ઞાનને અત્યારે વખાણીએ છે ને, પણ હજે મહાભારતનું વિજ્ઞાન આગળ વધ્યું ને એની એક મોવારા બરોબર નથી અત્યારનું વિજ્ઞાન. મહાભારતના યુદ્ધમાં કે દુર્વાસા ઋષિને આશ્રમે પાંડવો ગયા, ત્યાં ફરતો ફરતો ક્યાંકથી અસ્વસ્થામાં આવ્યો. અસ્વસ્થામાં દેખી ગયો કે આ પાંડવો છે, એટલે એને ઝૂંપડાની દર્ભની સળી કાઢી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે પાંડવો આખું અને અર્જુને ભગવાનને કહેવું પડ્યું કે તું એ છોડ, નકર હમણાં વિશ્વનો નાશ થઈ જાય. બે હામ છોડ્યા. પછી અધ્વેશારે બે રહ્યા. એટલે અર્જુનનું કે તપસ્વી તપોબળનું હતું બ્રહ્માસ્ત્ર, ઓનું એટલું તપ કાસું હતું, એટલે એને શક્તિ પાછી ખેંચવી પડી. નકર એક દર્ભની સળીથી વિશ્વ સાફ થઈ જાત. એક દર્ભની. એ વિજ્ઞાન કેટલું આગળ છે. અત્યારે આપણે કહે કે એવડો બમ નાખે તો ભારત કે પાકિસ્તાન કે સાફ થઈ જાય. ઓલે ડાભની ત્રહલી આખું વિશ્વ નાશ થઈ જાય. એ વિજ્ઞાન ક્યાં પૂગ્યું છે? અને કે ભગવાન શિવ પોતાને આંગળે કે ગુણપતિની ચોકી હતી, ગુણપતિનું મસ્તક ઉતારી નાખ્યું. ઈ મસ્તક પાર્વતીજીએ કીધું કે તમે કીધું તું ને એ જ આ તમારો દીકરો છે, તો કે તો હું સજીવન કરી દઉં. ઓલું માથું તો ક્યાંનું ક્યાં ફેંકાઈ ગયું દરિયામાં. એ જ સમયે હાથીનું મસ્તક કાપીને ફિટ કરી દીધું. એ ડોક્ટર કેવડો છે? હે, આપણે કહીએ કે આપણું હૃદય આમ કરી નાખે ને આમ કરે, આને હાથીનું મસ્તક બેહાડી દીધું. હે, એ ડોક્ટરની ડિગ્રી કેવડી છે વિચાર કરવો જોઈએ. આપણે અત્યારે ડોક્ટરને વખાણીએ કે ભાઈ મગજનું આમ, જો કે અત્યારે એવા છે ડોક્ટરો, પણ આને ન ફૂગે. હે, આ માણસનું મસ્તક કાપીને કોઈ બીજાનું સડાવી તો જોવો. હે, હવે એ ડોક્ટરની ડિગ્રી કેવડી છે વિચાર ફૂગે. પણ એ બધાયથી ઉપર કોણ? ભગવાન કૃષ્ણ. બધાયને આમ મુઠ્ઠીમાં રમાડે, વિશ્વને, પાંડવોને, કૌરવને, બધાયને આમ હથેરીમાં રમાડે. અને પાછો પોતે કોઈ વાંકમાં ન આવે. હે, ઈ રાજકારણી કેવડો છે? અત્યારે એવો રાજકારણી કોઈ ગોતી દ્યો જોઈએ દુનિયામાં. આખા વિશ્વના, ઈ વિશ્વ યુદ્ધ જ હતું. મહાભારતનું યુદ્ધ એટલે વિશ્વ યુદ્ધ. આખા વિશ્વનું યુદ્ધ કરાયું, પણ પોતે નીકળ્યો. હે, ઈ રાજકારણી એનું કેવડું રાજકારણ છે. એટલે આપણે કઈ નથી કરી શકવાના. એક ભગવાન કે તમારે કઈ નથી કરવું અર્જુન, મારે શરણે આવી જા બસ. સર્વ ધર્મનો ત્યાગ કરી અને મારે શરણે આવી જા, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તારે બીજું કઈ નથી કરવું, મને સમર્પિત થઈ જા બસ. મને એટલે તમારા આત્માને. એટલે આખા વિશ્વની પછાત કરીએ, આપણે ખોજ કરીએ, ધંધાવને ખોજ કરીએ, ઓલો શું કરે, ઓલો શું કરે, ઓલો શું કરે. પણ આ નખથી શીખ સુધીનો આપણો કોઈ દી વિચાર કર્યો છે? હે, માણસ મરી જાય 6 મહિના સુધી તમે પાટ બરફને લઈ અને હુવરાવી દો, એક એટલો જો તમારો નખ વધે તો. હે, વધે? એક વાળય ન વધે. હે, આ કોઈ કાપી નાખે તો આપણે યાદ ઓહાણી ને ઈ વધે, નિર્જીવ વધે. હે, કોઈ જાતનો જીવ નહીં, કાંઈ નહીં. અને અઠવાડિયામાં કરાવવી પડે લ્યો દાઢી. અને મરી જાય ત્યારે એક એટલો વાળ ન વધે. હે, અને દાંત કાઢે, હસે, બોલે. આ કયો ક્યાંથી આ બોલ
સરવાણી ફૂટે છે બોલની 3, 4, 5 કલાક સુધી, અને પાછા જેવા જોતા હોય ને એ પ્રમાણે જ નીકળે. હે કોઈ ખાલી બાંધવું હોય તો એને વિચાર ન કરવો પડે કે આને મારે કોઈ કાદી દેવી, હે કરવો પડે, એ પ્રકારની નીકળે. અને કોઈને આશીર્વાદ દેવી હોય તો એ પ્રમાણે નીકળે. આમાં કેટલા ખાના કેટલા રાખ્યા હે એની, હે કરુણતા વરસે તો એ પ્રમાણે હાથ નીકળે, આંખમાંથી રૂંગા નીકળે, કરુણતાના મરસિયા નીકળે. આમાં ક્યાં એ ખાના કીણી ક્યાં કેટલા પ્રકારના બનાવ્યા છે. તમે કોક દી આ શરીરને ખોજ તો કરો. એ આ ઘાટનો ઘડનાર કોણ છે? આ ઘડનારો કોણ છે? અને પાછો હમણાં મેં કીધું એમ સીબડા ખાઈ જાય, તરબૂચ ખાઈ જાય, રોટલો રોટલી આ તે ગમે એ ખાવ ને એનો લોહી જ બને, નકર તો પેટ્રોલ ન બની જાય. હે એનો લોહી જ બને. પાછું જુદું એ ગ્રુપ, બી ગ્રુપ, સી ગ્રુપ, આ ગ્રુપ, એ ગ્રુપ, હે જે ગ્રુપ નું હોય એને જ લાગુ પડે. તમે ક્યાં પરસા જોવા જાવ ભલા માણા? હે આના જોઈ લ્યો એકવાર. ઈ પરસા જોવો ને તો ભગવાન ક્યાંય સેટો નથી. તો તમને એમ થાય કે ના ના આ દેહનો કારીગર આમાં અંદર જ બેઠો હોય. એ અંદર જ, એને ઓળખવા માટે કોઈ હાસા સદગુરુની જરૂર છે. હાસા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ, જબુબેન કહે છે. હાસા, હાસા શબ્દ હું શા માટે વાપરવા પડ્યો? ન કરતા સદગુરુને શરણે જાવ એમ ન કહે. હાસા સદગુરુ એટલે ખોટા હોય તો જ ક્યું હોય ને. હે ખોટા હોય ને તો આસો ખોટ કરી હોય કે ખોટા ગુરુના રાફડા ફાટ્યા છે. તમને પગ ભરો તો ગુરુ મળે, હે હામાન ધરાર લઈ જાય, હાલ છે મૂંડી દઉં જરટ. હે પણ હું જઈને તે તમને કહું છું કે ગુરુ બનવાની વસ્તુ જ નથી. ગુરુ બનવા ગયા ને, પોતે બનવા ગયા તો પોતે વેસાણા, કાગ બાપુ કહે છે. પોતે વેસવા ગયા પોતે વેસાણા, વીરા તારે હીરાનો વેપાર. ફાંટ બાંધીને ફેરી ન દેજે, એ નથી આ કઈ બકાલાની બજાર. હો આ બકાલાની બજાર કાગ બાપુ નથી. ફાંટ બાંધીને તું વેસવા જાતો નહીં, તું પોતે વેસાઈ જાય. પણ મળે કોઈ હીરાના માલમી તો એને આપી દેજે તું ઉધાર, એ વીરા તારે હીરાનો વેપાર. જો આ વસ્તુનો ખરેખર કિંમત કરનાર હોય, આનો ભૂમિયો હોય અને આનો અધિકારી હોય, તો ન્યા તું તારું ઝવેરી પણ ભૂલી જજે. કાગ બાપુ કે ન્યા ઝવેરી પણ ભલે ગરીબ હોય. અમારા ગુરુદેવ તો એમ કહેતા કે જો એવો જિજ્ઞાસુ મળે ને તો તમારે ખર્ચે નારિયેળ ને હાકર લઈને દઈ દેજો. જિજ્ઞાસુ મળે, ભલે 1 રૂપિયો એની પાસે ન હોય, અને જિજ્ઞાસુ આ રસ્તાના ભૂમિયા કોઈ મળે ને તો તમારે ખર્ચે નારિયેળ, શ્રીફળ, સાકર અને પડો લઈ અને એને દઈ દેજે. ત્યાં ઝવેરી પણ ભૂલી જાય. આનું નામ સદગુરુ કહેવાય બાપુ, આનું નામ સંત કહેવાય. ત્યાં ઝવેરી પણ રાખવાનું નથી. ગુરુ બનવાની વસ્તુ નથી. તમારી ઈ પ્રમાણે રેણી હોય, તમારી ઈ પ્રમાણે કેણી હોય, રેણી અને કેણી. નકર તો કેણી મિશ્રી ખાંડ હે, રેણી તાતા લો. કહેવાની મજા આવે, બોલવાની મજા આવે, વાતું કરવાની મજા આવે, પણ આશ્રણમાં ઉતારવું તો લોઢાના સણા છે. પાડવી ને રેણી પાડીને બતાવવી ને એ લોઢાના સણા છે. એ રામાપીરને ઘોડે સાવ્યા. રામાપીરનો ઘોડો બીજો કોઈ નહીં. જે લોખંડ જેવી રેણી પાડે ને એ લોઢાના સણા સાવ્યા કહેવાય બાપુ. બાકી આમ લોઢાના સણા ઘોડો ખાઈ મરી જાય બીજે દી, એમ ન જીવે. પણ આ લોઢાના સણા કે હું બોલું, આ બોલે છે એવા ઘણા પરીક્ષા, ગુરુની પરીક્ષા કરવા વાળા છે કે આ બોલે છે એમ જ છે.
8 10 મહિનો દી જોવે કે એમ જ કરે છે ને, એ રેણીમાં ફેર ન પડે ને તઈ સમર્પિત થાય. અને ખરેખર એને ધન્યવાદ છે. હું તો કે એમ કરીને જ ગુરુ કરવા, નકર કરવા જ નહીં. એટલે ઓલી ભગતાણી અખો ભગત લખે છે, ભાણી થઈ ભગતાણી એની વાણી થકી ઓળખાણી, એજી ભાણી થઈ ભગતાણી. દાંડ ગુરુને ભાંડ સેલા ઈ તો કાયમ ભેડા થાય જી. દાંડ ગુરુને આવા ભાંડ છેલા ઈ તો કાયમ ભેડા થાય જી. સિદ્ધ ગુરુને સતુર છેલા, સિદ્ધ ગુરુને સતુર છેલા ઈ તો ભાગી ભેડા જોને થાય, એવી ભાણી થઈ ભગતાણી, ભાણી થઈ ભગતાણી એની વાણી થકી ઓળખાણી, એજી ભાણી થઈ ભગતાણી, એજી ભાણી થઈ ભગતાણી. ભાણી થઈ ભગતાણી. ભાણી એટલે આ દેહ. માણા ભગત થવા માટે શું કરે? શરીરને હણગારે, મારા કરે ને 2-3 ટપકા ટીલા કરે ને ભગવા પહેરે ને માથે મોટી જટા ને દાઢી વધારે ને, ઈ ભાણી ભગતાણી થઈ કહેવાય. ભગતાણી સુરતાને કરવાની છે, મનથી ભગત થવું છે, દેહથી નહીં. ઈ તો સારા છે, શરીરથી. સંતોએ શરીરથી, લીરબાઈમાં જોવો છો ને તમે, કોઈ જાતનો શરીરમાં ફેરફાર કર્યો? મેરની દીકરીનો જેવો પહેરવાશ છે એવો જ પહેરવાશ પહેર્યો છે. શરીરને ભગત નથી કર્યું, એ મનથી સુરતા સદગુરુ જીવણ બાપાને સમર્પિત કરી દીધી. ઈ જ વેશ, ઈ જ દેશ. દેશ નો છોડ્યા, વેશ નો છોડ્યા, અમે નો છોડ્યા સંસારા. સુતાનર સપનામાંથી જાગ્યા તો મટી ગયા સપના સારા. એની કોઈ વાદ વિવાદ ન કર્યો, કંઈ કર્યું નહીં. જ્ઞાતિવાદ ન કર્યો, કોઈ વસ્તુ નહીં. બસ 24 કલાક ઈશ્વરમાં મન જોડી દીધું. અને મેરની મીરાબાઈ કહેવાય ગઈ. હે ને મંગા બાપુ એ સારણે લખ્યું છે કે સારણને ઘેર જોગમાયા જન્મે એમાં નથી કઈ નવાઈ, પણ આ મેરને ઘેર માં જોગમાયા ઉતર્યા, ઈ મેરની કેવી હે કમાઈ. હે ઈ મેરની કેવી કમાઈ. એટલે દેશ, આ દેહને ભગત કરવાથી કઈ ફાયદો નથી. રેણી પાડવાની, રેણી લોખંડના સણા છે, કેવું હલવું છે, પણ રેણી પાડવી અઘરી છે. એટલે કીધું છે કે ભાણી થઈ ભગતાણી. દાંડ ગુરુ ને ભાંડ સેલા ઈ તો કાયમ ભેરા થાય. દાંડ જેવો ગુરુ હોય ને ભાંડ જેવો સેલો હોય. અખો ભગતનું ભજન છે, ઈ તો કાયમ કે ભેગા થતા હોય, ભેગા ને ભેગા હાલતા હોય ને જાતા હોય. ઓલા જેવું છે કે આવો વરસાદ ઝીણો ઝીણો વરહે અને ગુરુ ને શિષ્ય બે રીએ ઝૂંપડીમાં, હાજી ખાઈ પીને બેઠા છે. આવો બેઠા છે ત્યાં, પછી હવે એ કે સુખરાત કર્યો ને, આરામ કર્યો ને ગુરુદેવ કે, તો કે હા બાપુ કરીએ. તો કે જરાક દીવો ઓલવી નાખો ને. તો કે બાપુ એમાં હવે હુઈને પાછો ઊભું હું થવું, આંખું બંધ કરી જાવ ને આ મુવે પીસ ડૂબ ગઈ દુનિયા. ગુરુદેવ કે વાંધો નહીં, હાલો આંખું બંધ કરી દઈએ. તો કે
જરાક ઓલું દૂધ ઢાંકી દે ને, બિલાડી આવી છે તો હમણાં, તો કહે બાપુ તમે જરાક મેરા જ છે, ખખડાટ થાવ એટલે જરાક શિષ્કારો કરવો એટલે વહી જાય. તો કે હારું હાલો ગુરુદેવ કે ઈ વાંધો નહીં. હવે બારણું બંધ કરી દે, આ વરસાદની ઝાપટ નો આવે, વાસટ નો આવે. તો કે ગુરુદેવ 2 કામ મેં કર્યા, હવે 1 તમારે કરવાનું છે. તમે બાર ને મેરા જ તમારો પગ છે, મારો જ રાખ પાટું બંધ થઈ જાય. આવા ગુરુ શિષ્યની તાણ નથી દુનિયામાં. બીજા 1 ગુરુ શિષ્ય, 2 શિષ્ય ને 1 ગુરુ, એ તો આપણે કાયમ કીએ છે. 2 અબોલા લઈ લીધા, બાંધ્યા. ભક્તિમાં વાદ વિવાદ ભક્તો બાંધતા હોય. ભક્ત બોલે એક કે આમ છે ને એક કે તેમ છે. બોલી કે રાવણને માનું નામ શું છે તને ખબર છે? હવે રાવણને માનું નામ ગોતી તારે કરવું હું? એક રાવણ હતો, કોનીએ બનાવ્યો તને ખબર છે? એમ કરીને બાંધતા હોય. એક ભગત એક જણા બીજાને જાન મારે ત્યાં શીરો પાડી દીધો, 5 ટાંકા આવ્યા. નજરનો દાખલો. આ ગુરુ 2 શિષ્ય, 2 અબોલા લઈ લીધા. પછી સેવા કરવાના 2 ભાગ પડ્યા. એકને પાણી ભરી લેવાનું ને એકને વારસર કરી લેવાની. અને ગુરુની સેવાના ભાગ પડ્યા. એકને ડાબો પગ દબાવવાનો ને એકને જમણો દબાવવાનો. ઓલો આવે એટલે જમણો પગ દબાવવાનો. ઓલો એક દી 2 દબાવતા હતા ને ગુરુ એકને કંઈક કામ સીધું ફલાણું કરી આવતા. ઓલે વાં ગયો તો ઓલે ધોકો ઠાવકો લે ને ઓલાને પગમાં માર્યો. હા રે વાત હું કરસ? તો કે ઓલાનો પગ છે મારે ભાંગી નાખવો છે. એમ કરીને ભાગી ગયો ઓલ્યો. ઓલ્યો પાછો આવ્યો. ગુરુ કોણ છે બિચારો ખાટલામાં. ગુરુદેવ હું થયું? ઘરે ઓલા તારા પગના ઓલે મને ભાંગી નાખ્યો. ઓલે લાકડી લીધી, હું એના પગને ભાંગી નાખું. ગુરુ પગ વગરનો કર્યો. એટલે આ અખો ભગત કહે છે, દાંડ સેલા ને ભાંડ ગુરુ. એ તો કાયમ ભેગા થાય, પણ સિદ્ધ પુરુષ સદગુરુ હોય અને સતુર એવા સેલા હોય. એ તો કોક ભાગ્યશાળી હોય ને ન્યા ભેગા થાય. હમણાં એક ભાઈ નવીન આપણી સભામાં આવ્યો. ઘણું માણસ, અમાસ નદી આ એટલું બેઠું તું, બહાર એટલું બેઠું તું. મોટો માણસ હતો, આમ નામ નહીં દઉં. આવીને એની બધું નિરીક્ષણ કર્યું. આ ગઢવી ભાઈઓ આમ લીમડા 8-10 બેઠા છે, અહીં સામે એમ નહીં હોય. પણ એટલી શાંતિ, કોઈના મોઢામાં બીડી, ફાંકી, તમાકુ, આ તે કોઈ વસ્તુ નહીં. એટલી શાંતિથી સાંભળતા હતા. એ ભાઈ જોઈને આમ અસરજ પામી ગયો કે મેં મારી જિંદગીમાં પહેલી વાર આ સભા જોઈ. કે હું ત્યાં આવ્યો, પાણી પીધું, કોઈને ખબર જ નહોતી કે કોણ આવ્યું. આ તમારા વખાણ નથી કરતો, તમારે જાણ ખાતર કરવું. આવ્યો, આંટો માર્યો, પાણી પીધું, પણ તમારા સત્સંગ સ્વભાવને સત્સંગી ભાઈઓને બહેનોને ખબર નહોતી કે કોણ આવ્યું ને કોણ ગયું. ખરેખર બહુ અતિશય રાજી થયો દિલથી કે રામકૃષ્ણ પરમહંસની કથામાં એવું આવે છે કે એક બાપુ પાણીમાંથી હાલીને આવ્યા ને તો એને નવાઈ ન લાગી. એવી સભા મારી હે એવી સભા હે. પણ એ રીતે તમે બેસતા હોય ને તો રામકૃષ્ણ પરમહંસની કૃષ્ણની જ સભા છે. બાકી તમે જાજો અત્યારે કથાઓમાં હો હો ડેકારા વાતો હો ને મોખી. એ સત્સંગ સભા નથી, હાસી વૈકુંઠ સભા જ આ છે. એ પ્રમાણ મળવું જોઈએ કે ના ના બરાબર છે. આપ વખાણ્યો દીકરો કર્મી ન કહેવાય. જગત જ્યારે વખાણે ને ત્યારે બરાબર કે ના ના બરાબર છે. એટલે મને એમ થયું કે મેં તો જોયું નથી, પણ આ બહારથી માણસ આવ્યો એને કીધું ખરેખર હું જે 3-5 કલાક કાયમ બોલું છું ને એ મારું લેખે તો લઈ ગયું. ના ના પાણીમાં નથી જાતું, હાવ રાફડામાં નથી જાતું. એવા રેણી કેણી વાળા છે તો ખરી, બેહવા વાળા, સાંભળવા વાળા. એટલે
मैंने ढूंढा अपना शरीर वहां में पाया अलख अमीर। गुरु मैं तो बनी गयो फकीर बनावी दीधो મને મારા સદગુરુએ મને હું આપી દીધું। હદ સલેસો ઓલિયા बेहद सलेसो पीर। हद अनहद दोनों के पार सले ने उसका नाम फकीर। फकीर केने कहेवाय? हद એટલે આ દેહ, હદ નામ આપણો દેહ, बेहद नाम તમારું મન અને અનહદ એટલે આત્મા। તમે બધાય આત્માના અભ્યાસી છે, એની જ ફકીર કહેવાય। હદ અને બેહદની ઉપર જે આત્મ તત્વને સિદ્ધ કર્યું હોય, ઈ સાધના સુરતાએથી જે પીતા હોય, એનું નામ હાસા ફકીર છે। મુસલમાન ભાઈઓની ભાષામાં ફકીર કહેવાય અને હિન્દુની ભાષામાં એને સંત કહેવાય। આપણામાં એને ઈંગલા પિંગલા કહે છે અને મુસલમાનમાં એને ફાસ ને ઉફાસ કહે છે। એક જ ધર્મ છે, બાકી દુનિયામાં બીજો કોઈ ધર્મ જ નથી। ન કીધું મેં કે બાપાએ મને કુરાન, મને કે ભગત જો કુરાનમાં પહેલે પાને લખેલું છે કે લીલું દાંતણ કાપવામાં પાપ છે, તો જીવતા જીવને બોકડા કાપવામાં પાપ નહીં હોય? એ ભાઈ, જો આ મહાન પુસ્તકો બતાવતા હોય તો એ સત્ય જ હોય ને, કઈ આ ઉપજાવી કાઢેલ મારા શબ્દો તો નથી। હે તો જીવતા જીવને કાપી નાખવો, હે ગરીબ બકરીના દીકરાને કાપી નાખવો, આપણા દીકરાને કોક કાપી નાખે તો સત્ય છે? નથી સત્ય। તમે વિચાર કરો ને તો અંદરથી મારો નાથ તમને જવાબ આપે કે ના ના, અસત્ય, 100% અસત્ય। मैंने खोजा ढूंढा अपना शरीर वामे पाया अलख अमीर। जे लख्यामां नथी आवतो, जे बोलवामां नथी आवतो एवो अलग पुरुष। 7 समंदर की साई करूं, कलम करूं वनराय, पृथ्वी जेवड़ा कागज करूं तो ये अलग लिखा न जाए। ई लखवामां न आवे, ई बोलवामां न आवे, वाणीथी पर। ई सती तोरल कहे छे कि अलग पुरुष का सोहम अवतारा, अलग पुरुष का सोहम अवतारा, सोई पद सेवो तो गुरु हमारा। ई पद ने जो सेवવું હોય એનો અવતાર કયો છે? તો કે તેજ હું, જે તમારામાં 20 બ્રહ્માંડમાંથી આવે છે ને, એ સોહમ અવતાર છે। ई पद ने जो पामी लेવું હોય ને, એ સગુણ રૂપે જો જોવું હોય તો તમને ગુરુ મળ્યા ને, એ સગુણ રૂપ છે। બ્રહ્મનું સગુણ રૂપ એટલે તમારો સદગુરુનો દેહ, અને નિરાકાર રૂપ એટલે સોહમ અવતાર, જે વિશ્વમાં ગાજી રહ્યો છે ને, એ તમારા ઘટમાં ગાજી રહ્યો છે।